મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે 3-4 દિવસ પછી પાછો વ્લોગ કરીએ છીએ, બનાવીએ છીએ આપણે. એમને બધાને ખબર જ છે, આગળ એક મહિનાની ક્લિપ મૂકી હતી કે ભાઈ મારા મોટા બાપા એક્સપાયર થઈ ગયા છે, એટલે હમણાં વ્લોગ નહીં આવી શકે. આજે 4 દિવસ થઈ ગયા છે, એટલે થોડુંક વાતાવરણ હળવું પડ્યું છે. બા અને દાદા ગામડે ગયા હતા, ત્યાંથી આવી ગયા છે. અભી પણ ગામડેથી આવી ગયો છે. અને આજે છે બેસણું, અહીંયા આપણે સુરત. બાપા ગામડે એક્સપાયર થયા છે, પણ બેસણું અહીંયા પણ અમારે કરવું પડે, કેમ કે અહીંયા સગાવાલા બહુ બધા હોય. અને જો અહીંયા ન કરીએ તો બધાને પાણી ઢોળની બધી વિધિ હોય ગામડે, ત્યારે બધાને ગામડે ધક્કો થાય. એટલે બધા સગા સંબંધીઓ માટે અને એના માટે અહીંયા આપણે અત્યારે બેસણું કર્યું કે અહીંયા આગળ સાંજે 8 થી 10નું બેસણું છે, તો બધા આવી જશે. અને ચાલો તો આજનો વ્લોગ ચાલુ કરીએ. અત્યારમાં સવારમાં દાનુ દીદી જો છે, દાનુ દીદીને છે ને, હા, એ તમને બધાને કહેવાનું રહી ગયું કે દાનુબેનને 2 તારીખે એટલે કે પરમ દિવસે, આજે 30 તારીખ છે ને, 2 તારીખની એક્ઝામ ચાલુ થતી હતી. પણ 1 તારીખે, અચ્છા, 1 તારીખે થતી હતી ચાલુ. તો દેશમાં જવાનું કારણ અને એક મરણનું કારણ બતાવીને આપણે ગામડે જવાનું હોય, એટલે ત્યાં સ્કૂલેથી રજા તો મળી ગઈ, પણ એક્ઝામ નહીં લેવામાં આવે. એમ કીધું આગળની એક્ઝામ જે લીધી હશે એના એવરેજ માર્ક આપી દે. તો જાનુબેનને થોડુંક એક્ઝામનું કેમ થાય છે? બલ્લે બલ્લે બહુ બડા ભાર ચલા ગયા. જાનુબેનને બહુ બડા ભાર ચલા ગયા, એટલે એક્ઝામ નથી દેવાની ને એને વેકેશન પડી ગયું એમ ઘણું, તો એવું કહી શકાય. ચાલો નીચે જઈએ. જો બા આવીને અત્યારમાં કામે ચડી ગયા. કાલે બપોર પછી આવી ગયા છે. કાલે બપોર પછી નહીં, એમ તો 1-1.5 વાગે આવી ગયા. અને આજે અત્યારમાં બધું કામકાજ, બધી સાડીઓ હે કપડાં કઈ એવા. તો આજે મહેમાન કોઈ છે કે જીતુભાઈ આવી ગયા? હા હા, એ ડૉક્ટરની દાદા હારે થોડીક લાગણી હતી, એટલે હા, રોજ વાતચીત કરીને દવા આપતા, એમનું ફોનમાં આપી દેતા. મારે એક ડૉક્ટર છે પ્રકાશ ક્યાડા, તો એના દાદા સાથે, દાદા અહીંયા રહેતા ને ત્યારે ત્યાં દવાખાને જતા. પછી દાદાની ગામડે રહેવા ગયા, દવા ચાલુ હતી. એટલે જ્યારે પણ કંઈ દવાનું કંઈક ઇમરજન્સી પડે ને, તો વિડીયો કોલમાં ડૉક્ટર વાત કરીને દવા એમને આપી દેતા. નકર એમડી ડૉક્ટર હોય, એ લેવલના ડૉક્ટર હોય, ત્યારે ફોનમાં કોઈ વાર વાત ન કરે, એની બદલે એ કાયમિક માટે ટચમાં રહેતા. એટલે જીતુભાઈ એમને મળવા અત્યારમાં ગયા. જીતુભાઈ ગામડેથી આવ્યા છે. જીતુભાઈ એટલે ગોરધન બાપાના દીકરા. જો હવે છે ને, મારી દીકરી ઘેરે હોય ને તોય દાદા કોઈ દી ભૂખ્યા રહે નહીં. જો મારી દીકરી રોટલા બનાવવા મળી છે હવે, એટલે દાદા દીકરી હારે હોય અમારે, એટલે કોઈ દી દાદા હવે ભૂખ્યા ન રહે. હે નહીં? અરે બાપા, એવું કયો લોટ એનો છે? એ તો 2 વાર તું ડબ્બામાં જો ને, અને 2 વાર રોટલો બનાવીને એટલે તને ખબર પડી જાય. બાજરાનો લોટ છે ને સેજ ઓલા ઉપર હોય, કાળાસ ઉપર, ને ઘઉંનો લોટ છે ને એ થોડોક સફેદ હોય, સમજી ગઈ? અને જેટલો બાજરા, સમજો, જેટલો આ લોટ મહળાય ને એટલો વધારે મીઠો થાય રોટલો. જો એ રીતે કરવાનું હોય, સમજાઈ ગયું? મારી દીકરી તો હવે વર્ષ દિવસની અંદર ટોટલ રસોઈની માસ્ટર થઈ જવું. એમાં બાજરાનો રોટલો તો મહત્વનો ખાસ. બસ આવડી જ જાય બધું. જેને શીખવાનો શોખ હોય ને એને બધું આવડી જ જાય. પીરસવાનો, રસોઈ બનાવવાનો શોખ હોય ને એને બધું આવડી જાય. મારી દીકરીનું તો હવે મારે જોવા પણ નથી. થેન્ક યુ છે. અત્યારે 1:15 અને હું સવારનું છે ને, આજે થોડુંક ઘરનું કામ બધું હતું, વહેલું પતાવીને પાછો ઓફિસે ગયો હતો. હવે 1:15 અત્યારે ઘરે જાઉં છું. બપોર પછી પાછું જવાનું છે બંને ફઈઓને લેવા. 2 ફઈઓને આજે આપણે ઘરે બેસવું છે, એટલે ફઈ આવીએ કે ગાડીમાં એને લેવા જવા પડશે. તો એમને લેવા જવાના છે. એક ફઈ તો કદાચ આવી જાય છે, લાભ ફઈ છે, મોટા ફઈ છે. પણ તકલીફ એ છે કે મોટી ઉંમર છે અને એને થોડુંક વધારે અઘરું લાગે. એ ભાઈ પહેલાં કાલે, જો કે કાલે હું સહિતા ભાઈને મળવા ગયો હતો, તો માંડ ચાના રાખ્યા. બાપા એના ભાઈ, ગમે બેનને ભાઈ વ્યા જાય, ભલે ઉંમર ગમે એ હોય, એટલે ખૂબ ત્રાસ હોય. એટલે આવી તકલીફ થોડુંક
અઘરું પડી જાય આપણને પણ. ઇમોશનલ માણસો હોય ને એને આવો બધી પેલું ન કરીએ કે મેન્ટેન ન કરીએ કે મને તો ત્યાં ભાઈ પાસે જઈને તે માણ સંભાળે એક તો એમ કહેવાય ને એવું હતું ને. આજે અત્યારે મોટા ભાઈ લાભભાઈ પાસે ગયો હતો, અત્યારે જઈએ ઘેરે અને ઓર પછીના બેસણાની થોડીક તૈયારી કરવાની છે, એવું બધું કામ કરશે. તો અત્યારે 1 વાગ્યાને 20 મિનિટે ઘરે પહોંચી ગયો છું અને ઘરે છે ને આજે આ રોટલો જોડાય છે. આ ટુકડો છે ને એ છે ને આ મારી દીકરીએ બનાવ્યો છે. લોટ હતી ને એ તો મને શીખવામાં તેમ જ હોય ને. હા જાનું આયા તો પહોંચ્યો કોને શીખવાડ્યો તો એમ રોટલો? તમે શીખવાડ્યો? એ પણ ક્યાં હોય કે તને કોણે શીખવાડ્યો રોટલો? હે શાંતુભાઈ? વાહ, શાંતુભાઈ છે ને અભિના ગાડી પેલી વેલી એને શીખવાડ્યું એટલે તને પેલો રોટલો શીખવાડ્યો એટલે બે ભાઈ બહેનને કંઈક શીખવાડ્યું. અત્યારે શાંતુબેનને વાસણ ઉટકતા કોણે શીખવાડ્યું ખબર છે? તો મેં કીધું હું જો પેલા ખાઈ લો મારે વાસણ કરવા પડે તો એ તો તાર કરવાના જ છે. પહેલાથી ફિક્સ જ કરી નાખ્યું. ન બોલી હોત તો ન વાંધો આવતો, બોલી એવું શું છે કે શાંતુબેનને વાસણ ઉટકવાને આવ્યા છે ને મારે જાનુના હાથનો રોટલો સોળાઈ ગયો છે ગુલાબના હાથે અને ખાવાનો છે મારા હાથે. બોલો એવું છે. ચાલો તો બપોરનો વાળો કરી લઈએ અને જીતુભાઈને પેલા બપોરે વાળું નહીં, બપોરે શું કહેવાય? બપોરે ભાત દેશી ભાષા ભૂલાઈ જાય. બપોરે આપણે લંચનું ડિનર રાખીએ એટલે અટવાય નહીં ખોટા. જીતુભાઈ અત્યારે સવારમાં ગોરધન બાપાના દીકરા છે, દેહમાં આપણે બ્લોગમાં જોયા હશે. કાલે આવ્યા હતા, કાલે બ્લોગ જ નથી લીધો એટલે નથી ખબર અમને કોઈને. બાને તો બાય આવી ગયા છે અને અભી આવી ગયો છે. બા ને અભી ને દાદા ને બધા ગામડેથી આવી ગયા છે. તો બ્લોગમાં લેવું. દાદાએ વિડીયો લીધો છે, આનો રોટલો બનાવ્યો એનો, તો એ દાદા પાસે આગળ લઈને પછી બ્લોગમાં લેવું આપણે. તો ચાલો હું જમી લઉં. દૂધીનું શાક, દહીં અને બાયું તમારું તો હજી વાસણ થાય ને કેટલું અહીં સીંધી હતી ખબર? આ બે પોતા ઉકળવાનું છે, આ શીખવું ઓલું કરવાનું છે, ચોકડી હારી તો એના એવું બધું કરીને દે. આવી કોક નંદુર છે. હું આવી ભાભીઓ કેટલી હશે? આ બે ભૂઈ હોતી ગયું છે. જો બે આરામ કરે. ટાઈમ થયો છે અત્યારે 4 વાગ્યાને 10 મિનિટ બપોર પછીના. અને હું છે ને જાનું ને અમે બે જઈએ છીએ સહિતાભાઈને લેવા. લાભભાઈ તો આવી ગયા ઘરે, તમે જોયું આગળ. બહુ ભારે માહોલ કરી દીધો. થઈ જ જાય, 100% થાય જ. પણ હજી મને આમ છે ને બધાની ઉંમર છે ને એટલે વધારે બીક લાગે. આગળ સહિત લાભભાઈ ઘડીક ખુરશીમાં બેઠા ને ઘડીક આમ બેહોશ જેવા થઈ ગયા ને. હજી સહિતાભાઈ આવશે ને તે હજી એવું થાય એટલે થોડુંક લાવવાય પડે. અને આ બીક છે, આવું બધું છે અત્યારે. પહેલાં જઈએ આપણે સહિતાભાઈને લઈ આવીએ. થોડીક વાર રહેશે એવું, પણ હવે એની સિવાય બીજો કોઈ રસ્તોય નથી. આપણા હાથમાં તો કાંઈ બધું હોય નહીં. ચાલો તો હવે સહિતાભાઈની ઘેરે. રોટલા બનવા મળ્યા છે અને અહીંયા રાધુબેન ભાખરીનો લોટ બંધા. કોણ બીવે? કોણથી બીવે? બધે તમે બધા તમારા ઘરમાં તમે જોતા હોય એવું બધા બહાર હોય એવું ગણવાનું. તો કન્ફર્મ છે. એટલે રોટલા અહીંયા એટલા બન્યા. કેટલા માણસનું રસોડું છે? 25 થી 30. ઓકે. હા બનાવ્યું. આહાનું શાક છે?
દૂધી દાળનું શાક છે મેં વેદાંતને કીધું કાજુ નાખો એટલે કાઢી કે નાખો. દૂધી દાળમાં કાજુ હોય દૂધી દાળના કાજુ તો અત્યારમાં મસ્ત રોટલા બને છે. આ અલગ શાક કેમ છે પાછું? ખીચડી એ શાંતુબેન હાટું. શાંતુબેન હાટું ટમેટોનું શાક. ઓકે 25 જણામાં શાંતુબેન અલગ શાક બને છે. શું કરે છે ઈ? શું કામ? બહાર નીકળ એ હાટું કાંઈ ફ્રીજ થોડું છે હે? મોટી થઈ ગઈ નકર આપણે હું બાવણું બંધ કરીએ કાંઈ મોત ને અંદર પૂરી તો રહેવા દેતો પણ હવે બાવણું બંધ ન થાય તો આ હું ક્યારનો અડધી કલાકથી અહીં છું ને લોટ જ નથી આને બંધાઈ રહ્યો. ટમેટાનું શાક મસ્ત રસાવાળું બને છે. સેવ ટમેટાનું નહીં સેવ હોતી નખાય છે લેમન થોડી કેપ. શું વાતો કરે છે અત્યારે? હા ભાઈ હું પકડી લીધા જીતુભાઈ? હા ભાઈ મારતા બધાને કોને મારતા? સૈતાભાઈ મારતા? મેં કોઈ દી નથી જોયા મારતા. હું ખીજાતા નથી જોયા કોઈ. એ તો તોફાન કરતા હોય એટલે કા હા દૂધનો વહીવટ ફઈ કરતા નો જ મળે ને આપણે કરવું હોય ને જ મળે. લાભ તો એ ન કરતા નહીં. અમે ખૂબ કામ કરતા તો બાહવારમાં ના ખેતર 4 ગાડી કડવા દે હું બધાને ખવડાવું પીવડાવું ઈ કોણ કરે? એટલે અત્યારે વાત તો બા બિચારા 4 ગાડી કડવા દે 2 ગાડી ના ઉકળી 2 ગાડી કેટલા આવે સામાન સોટ એટલું કામ કરતો સૈતાભાઈ એમ કે કાંઈ ન કરતા લાભ. ઈ તોય કે કામ ન કરે ભાઈની જાન જાતે છે ને મારે જાવું હતું મને ઘરા ન જાવ દે લવડીને સંદાસમાં પૂંગી હતી હું એકલી હે નહીં જાય તું જાનમાં જા સંદાસમાં પૂરીને બાણું બંધ કરી દીધું. તમને એટલે સૈતાભાઈ તમને પૂરતી હતા મોટા તમે સૌ કીશો ઈ એને મને પૂરી દીધી હોય જાતમાં મારે જાવું હતું પાઈની જાતમાં ન જવા ત્યાં વારા આવે અમારે ઘરના ઘેરા લગ્ન હોય તોય બધાનો વારો ગાડીમાં લાડવા ગાંઠિયા ને લઈ ગયા હતા રસ્તામાં ખાવા. રસ્તામાં ખવડાયું નહીં કુંડ લઈ ગયા હતા દાંડલે ટાંટા ગાડી લઈને કુંડલા જવું હોય થોડા એકદમ પોગે. અત્યારે બધી ભાઈઓ જમે છે અને બા બધાને જમાડે છે. બા આ બે આ ત્રણેય સેમ હાડ્યું હાવ સેમ ટુ સેમ. અને નૈતિકાની મમ્મી હારે જમે છે ટકાટક. હે નહીં ઘણો ફરક લાગે તમારે ભાઈ કલરમાં બ્લુ છે એનો રંગ કાળો છે. રાધુ ને બસ આ સાસા બેટા પાસે દૂધ નો પીવાય જાય જાનુ દીદી જલુય નથી આવી કા આજે તો કાવ છે બધા અત્યારે હવે જલુ દેમ તમારા જલુ દીદી અત્યારે આમાંથી ઘણા ખરા છે ને આજે સાંજે 10:30 બસ છે અને એમાં જવાના છે. શાંતુબેન જવાના છે, જીતુભાઈ જવાના છે અને ઘણા જવાના છે. આપણે બસ સ્ટેશને મૂકવા જવું એક આપણે સોસાયટીના ગેટથી થોડોક આગળ બસનો ડેપો નથી પણ અહીંયા સ્પેશિયલ બસ ઊભી રહે કેમ કે અહીંથી ઘણી સીટો છે ને એટલે ગામડે જવા માટે અહીંયા બસ ઊભી રહે. એ બેસના માટેની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. અત્યારે ટાઈમ થયો છે 7:05 8 વાગ્યા પછીનો ટાઈમ લખ્યો છે એટલે આપણે 8 વાગે લોકો આવવા મળશે. પહેલાં કમ્પ્લીટ બધું ગોઠવાઈ જવું પડે બરાબર ને? 8 વાગ્યા પહેલાં બધું ગોઠવી નાખવાનું છે. જવાહર પટેલે આવી ગયા જમી લીધા? બહુ મોટું કર્યું તમે આવવામાં. એવું છે ને આ ગોઠવવાનું બાકી હતી ને ત્યારનું વાત કરવા ખોડીશું ગોઠવવા કામ લાગો કે નહીં થોડાક કેમ એટલે પણ તમે અમે તો કરતા જ હોય તમે કરો તમને અમે સાયલું આપવાના કે નહીં કાંઈક તો વળવાનું ને તો અમે વહેલા નો આવે. ચાલો
તો થોડોક ઇમોશનલ અને સાથે સાથે હળવો દિવસ થોડોક પડ્યો કહેવાય. એમ તો 4-5 દિવસથી માહોલ થોડોક વધારે ઇમોશનલ હતો, પણ આજે જેમ દિવસો જતા જાય ને એમ બધું થોડુંક હાળા પડતું જાય કહીને એમ. આજે ફઈને લાવ્યા ઘેર અને ઘડીક પેલું રહ્યું, પણ પછી બેનને પોતાના બાળપણની વાતો કરવા માંડી ને એટલે દાદાએ કીધું કે ભાઈ તમે થોડીક જૂની વાતો યાદ કરીને સારી વાતો હોય ને એવી યાદ કરો. બાકી હવે બાપા ગયા છે એ સનાતન સત્ય છે, એટલે એમાં બીજું કાંઈ આપણીથી થાય નહીં. તો બધાએ સાથે બેસીને જીમા સાંજે બેસણું પૈતા પછી આજનો દિવસ અહીંયા આપણે પૂરો કરી. આવતીકાલે સવારે વિજયભાઈ, બા, ભાભી અને નૈતિક એટલા જણા જાય છે ગામડે, અને જાય છે ને અડધા પરિવારના સભ્યો જે અહીંયા છે. એવી રીતે રોટેશન ગોઠવું છે કે બધાએ તો જઈએ કે એમ ન હોય તો કાલે વિજયભાઈ એ લોકો જાય, પછી આગળ શું થાય જોઈએ છે. ચાલો તો હવે આપણો બ્લોગ આપણે અહીંયા આજે પૂરો કરીએ. આવતીકાલે ફરી નવા દિવસનો આવતીકાલે નહીં, હવે જ્યારે બને ત્યારે નવા બ્લોગમાં મળીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો.